કોઈ પણ મોતિયાની સર્જરી ઇમરજન્સી નથી હોતી અને બધાને મોતિયાના ઓપરેશનની પણ જરૂર નથી હોતી. સૌથી પ્રખ્યાત રોગ ક્યાંક વિશે જે સામાન્યપણે એ રોગ બધાને હોય જ છે મોતિયો હોય શું, ક્યારે મોતિયાને સિરિયસલી લેવો જોઈએ, ક્યારે ઓપરેશન કરાવવું જોઈએ, એની થોડી આપણે ડિટેલમાં વાત કરીએ. આંખની અંદર છે ને એક નોર્મલ મણી હોય છે. આપણે ખબર જૂના જમાનામાં એક ફિલ્મ આવતી હતી કે આગળ એક લેન્સ હોય, અંદર એક લેન્સ હોય અને પાછળ ફિલ્મ હોય. એવી રીતે આંખની અંદર પણ એક ક્લિયર લેન્સ હોય છે જે કંઈક કારણસર મેઇનલી ઉંમરના કારણે દૂધિયો થઈ જાય છે અને એની પારદર્શકતા જતી રહે છે. એને આપણે કેટરેક્ટ કહીએ છીએ. પણ મોતિયો ઇઝ અ નોર્મલ એજિંગ પ્રોસેસ. ઓલમોસ્ટ બધાને આવવાનું જ છે, પણ ક્યારે સિરિયસ લેવાનું? ઇટ્સ નોટ સમથિંગ તમારે ગભરાવવું જોઈએ. તમારું વિઝન અફેક્ટ નહીં કરે. ઇટ્સ એઝ સિમ્પલ એઝ વ્હાઇટ વાળ થઈ રહ્યા છે ઉંમરના કારણે. બટ વેન યુ નો કે તમને કેટરેક્ટ છે તો રેગ્યુલર આઈ ચેકઅપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રહ્યો પ્રશ્ન કે આનું ઓપરેશન ક્યારે કરાવવું જોઈએ. કોઈ પણ મોતિયાની સર્જરી ઇમરજન્સી નથી હોતી અને બધાને મોતિયાના ઓપરેશનની પણ જરૂર નથી હોતી. જ્યાં સુધી તમને ડે ટુ ડે એક્ટિવિટીમાં તકલીફ નથી કરતી, તમે ચશ્માથી સ્પષ્ટ જોઈ શકો છો, then that is not an indication for cataract surgery. As simple as that. હાર્ટ અટેક ના હોય તો સ્ટેન્ટ ના મુકાય.